રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ આ સિઝનમાં ભુજ દેશનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું તો ભુજમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું। રાજ્યના 3 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો। ભુજ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 41 ડિગ્રીને પાર। રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા ગરમીનું જોર વધ્યું। રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો હજુય વધારો થશે। આ સપ્તાહે નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત। અમદાવાદવાસીઓ ગરમીના પ્રકોપથી ત્રાહિમામ। અમદાવાદમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રી નોંધાયું। લોકો રૂમાલ, કેપ, દુપટ્ટાથી ગરમીથી કરી રહ્યા છે બચાવ। શહેરના રસ્તાઓ બપોરના સમયે સુમસાન। વિજાપુર ભાજપમાં ભડકો। કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ અપાતા નારાજગીને લઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલનું રાજીનામું। ભાજપના કાર્યકર્તાઓની અવગણના થતી હોવાનો આક્ષેપ। પાટણમાં સાંસદ ભરતસિંહ ડાભીના ટકાવારીના નિવેદનને લઈને રાજકીય ગરમાવો। સાંસદ ભરતસિંહ ડાભીનો ચૂંટણી પ્રચારનો વિડીયો વાયરલ થયો હતો। મેં કોઈ પાસેથી ટકાવારી ન લીધી હોવાનું ભરતસિંહનું નિવેદન। ચાણસ્માના પીપળ ગામની જાહેર સભાનો વિડીયો વાયરલ થયો હતો। લોકસભા ચૂંટણી પહેલા સી.આર. પાટીલ દરેક લોકસભા વિસ્તારમાં જાહેર કાર્યક્રમનું આયોજન કરશે। ઉમેદવારોને સાથે રાખી પાટીલ કરશે જાહેર કાર્યક્રમ। સાબરકાંઠામાં કોંગ્રેસને ઝટકો। તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખનું રાજીનામું। ભગવતસિંહ ઝાલાના રાજીનામાથી કોંગ્રેસમાં હડકંપ। ભગવતસિંહના સમર્થકો પણ આપી શકે છે રાજીનામા। ધોરાજીમાં પોસ્ટર મુદ્દે પોરબંદર ભાજપે આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી। ગઈકાલે ધોરાજીમાં ચૂંટણીલક્ષી પોસ્ટરો લાગ્યા હતા। ભાજપ રામનવમીની કરશે ભવ્ય ઉજવણી। લોકસભા ચૂંટણીને લઈને નક્કી કર્યા વિવિધ કાર્યક્રમ। 17 એપ્રિલે દરેક વિસ્તારના મંદિરમાં ઉજવણી કરાશે। ભાજપના નેતાઓ મંદિરોમાં સફાઈ કરી આરતી કરશે। ગુજરાતના બાકી ઉમેદવારોના નામો પર મંથનને લઈ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક મળશે। ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર થવાની છે બાકી। મહેસાણા, જૂનાગઢ, સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવાર બાકી તો રાજકોટ, ભાવનગર, વડોદરા બેઠક પર ઉમેદવાર હજુ બાકી। નવસારી બેઠક પર પણ ઉમેદવાર જાહેર થવાના છે બાકી। અમદાવાદ પૂર્વમાં નવા ઉમેદવારના નામની રાહ। ચૂંટણીને લઈ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં તો ગુજરાત રાજસ્થાન બોર્ડરો પર લોખંડી બંદોબસ્ત। રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ। ગુંદરડી, ખોડા, અંબાજી સહિતની ચેકપોસ્ટ પર ચેકિંગ। ચૂંટણી લડવાના નિર્ણયને લઈને વરુણ ગાંધી પર સૌની નજર રહેશે। બીજેપીએ વરુણ ગાંધીને પીલીભીતથી ટિકિટ નથી આપી, જ્યારે કોંગ્રેસે વરુણ ગાંધીને જોડાઈ જવા ઓફર આપી છે। પીલીભીતથી ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ। દિલ્હીમાં કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે તેવા દાવાને ઈડીએ ફગાવ્યો। કેજરીવાલ સીસીટીવી નજર હેઠળ છે, તેણે કોઈ દસ્તાવેજ પર સહી કરી નથી। ઈડીએ વધુમાં કહ્યું કે જેલમાંથી કેજરીવાલે કોઈ આદેશ કર્યા નથી। સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુનાવણી। દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલે કરી છે અરજી। ઈડીના રિમાન્ડ પર મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશ સામે અરજી। કેજરીવાલે 23 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી। કોર્ટે આ મુદ્દે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો હતો। 28 માર્ચ સુધી કેજરીવાલ છે ઈડીના રિમાન્ડ પર તો દિલ્હીની શરાબ નીતિના કૌભાંડમાં ઈડી કરી રહી છે તપાસ। કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપે રાત્રે થાળી વગાડીને પ્રદર્શન કર્યું। ગ્રેટર કૈલાસ વિસ્તારમાં આપ નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજનો વિરોધ પ્રદર્શન। કેજરીવાલને મુક્ત કરો સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। હસમુખ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો। ભાજપમાં નારાજગી ચાલતી હોવાનો ઉમેદવારનો સ્વીકાર। હસમુખ પટેલે કહ્યું કે ભાજપમાં નારાજગીનો દોર ચાલી રહ્યો છે। તો વધુમાં હસમુખ પટેલે કહ્યું કે ઓવેસીની એન્ટ્રીથી ચૂંટણીમાં ભાજપને ફાયદો। ઓવેસીની પાર્ટી ભાજપ માટે ફાયદાકારક। અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર છે હસમુખ પટેલ। અમદાવાદના બાપુનગરમાં પોલીસ પર હુમલો। 10 જેટલા શખ્સોએ કર્યા પોલીસ પર પથ્થરમારો। 4 રસ્તા પરથી ઘરે જવાનું કહેતા ટોળાનો હુમલો।
પોલીસે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી. સુરતના હીરા દલાલ સાથે 10 લાખની છેતરપિંડી. મુંબઈ એરપોર્ટથી 18 લાખનું સોનું કઢાવવા પડાવ્યા નાણાં. હીરા દલાલના ભત્રીજા સહિત 2 લોકોનું કારસ્તાન. જુદા જુદા ચાર્જીસના નામે 10 લાખ પડાવ્યા. 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ. સુરતના પાંડેસરામાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. 12 વર્ષીય કિશોરનું અપહરણ કરી આચર્યું કૃત્ય. તો અમિત પાંડે નામના શખ્સે આચર્યું કૃત્ય. કિશોરના પિતાએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. સુરતના પાંડેસરામાં નશામાં ચૂર દારૂડિયાઓ છાપરા પર ચડી નીચે પટકાતા મોતને ભેટ્યા. તો છૂટક મજૂરીનું કામ કરતો યુવક ઉત્તર પ્રદેશનો રહેવાસી. કેડીના માલિક રાજીવ મોદીની વધી શકે છે મુશ્કેલી. પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં રાજીવ મોદી સામે સીબીઆઈ તપાસની માંગણી કરી છે અરજી. પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાની પીડિતાની રજૂઆત. સુરતના કાપોદ્રામાં લિફ્ટમાં 7 લોકો ફસાતા દોડધામ મચી. સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં લિફ્ટ બંધ થતા 7 લોકો ફસાયા હતા. ફાયર વિભાગની ટીમે દરવાજો તોડીને કર્યું રેસ્ક્યુ. 7 લોકો ફાયરનો વિડીયો થયો વાયરલ. રાજકોટમાં 20 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત. વિદ્યાર્થી સૂરજ જોશીએ ધોરણ 12ની આપી હતી પરીક્ષા. પેપર નબળા ગયા હોવાની અંતિમ પગલું ભર્યાની અનુમાન. તો વિદ્યાર્થીના આપઘાતથી પરિવારમાં છવાયો માતમ. સુરતના ઉમરપાડામાં ગ્રામજનોનો જાતે જ પાણીની પાઇપલાઇન નાખી રહ્યા હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો. કૂવામાંથી ફળિયામાં પાણી લાવવા પાઇપલાઇનની કામગીરી. વિડીયો બનાવ્યા બાદ સ્થાનિક આગેવાનો પર આક્ષેપ. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. હાટકેશ્વર વિસ્તારમાં પડ્યો મસમોટો ભૂવો. ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન તથા એએમસીની કામગીરી પર ઉઠ્યા સવાલ. હવે શ્વાન રાખવા લેવું પડશે લાયસન્સ. હડકવા મુક્ત યોજના અંતર્ગત મનપાનો નિર્ણય. શ્વાન પાડવા ₹500 થી 1000 સુધીનું લેવું પડશે લાયસન્સ. તો ગાયની જેમ શ્વાનને પણ લગાવાશે ચીપ. આગામી દિવસોમાં આ નિયમ મનપા દ્વારા કરાશે લાગુ. મનપાએ લીધેલા નિર્ણયનું પાલન કમિટીના સભ્યો કરાવશે. ઉનાળાના શરૂઆતના દિવસોમાં જ બનાસકાંઠા 3 ડેમનું પાણી 15% ઓસર્યું. દાંતીવાડા, સીપુ અને મોક્તેશ્વર ડેમમાં પાણીના સ્તરમાં ઘટાડો થયો. પાણી સ્તર ઘટતા સિંચાઈ માટે ખેડૂતોને પાણી નહીં અપાય. વલસાડના કપરાડામાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ. હજારો લીટર પાણી વેડફાયું. 10 ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉડ્યા. અસ્ટોલ જૂથ વોટર વિભાગના અધિકારીઓની બેદરકારી સામે આવી. ભાવનગર શહેરમાં આવેલી કંસારા નદીમાં ગટરના ગંદા દૂષિત પાણી ઠલવાતા લોકોમાં રોષ. કરોડો રૂપિયાના ખર્ચે શુદ્ધિકરણ અભિયાન છતાં સમસ્યા ઠેરની ઠેર. કાલુપુર રેલવે સ્ટેશનના પાર્કિંગનું મોડર્નાઇઝેશન કરાશે. રેલવે વિભાગે રોડ અને પ્લેટફોર્મને જોડતો બ્રિજ બનાવ્યો. વોકવેની સાથે જ વ્હીકલ જઈ શકે તેવી બ્રિજ પર વ્યવસ્થા કરાઈ. બ્રિજ બનતા યાત્રીઓ પાર્કિંગમાંથી સીધા પ્લેટફોર્મ સુધી પહોંચી શકશે. તાપીમાં ધર્મ પરિવર્તન માટે આવેલા લોકોને મેથી પાક. ગ્રામજનોએ 15 થી 20 જેટલા શખ્સોને ચખાડ્યો મેથી પાક. ખ્રિસ્તી સમાજના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવવા ગયા હતા. દેશના એકમાત્ર મતદાન ધરાવતા મત કેન્દ્ર એવા ગીરગઢડાના બાણેજની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર. 1 મત પડે એટલે 100% મતદાન થયું ગણાય. 1 મત માટે 15 પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરાય. સુરતમાં વિશ્વાસઘાત કરી કારીગરે 1.5 લાખના હીરાની છેતરપિંડી આચરી. સારી ક્વોલિટીના બદલે હલકી ક્વોલિટીના હીરા પધરાવતો. હીરામાં વજન ઓછું આવતા મામલો સામે આવ્યો. કારખાના માલિકે નોંધાવી પોલીસ ફરિયાદ. પ્રભાસ પાટણમાં સોમનાથ સામૂહિક આરોગ્ય કેન્દ્રની સિદ્ધિ. એક જ દિવસમાં 12 નોર્મલ ડિલિવરીની સિદ્ધિ. તો 10 બાળક સહિત 2 બાળકીનો જન્મ કરાવ્યો. ઉનાળાની શરૂઆતમાં જ પાણીજન્ય રોગચાળો વકર્યો. અમદાવાદમાં ઝાડા ઉલટી, કોલેરા, સ્વાઇન ફ્લૂના કેસમાં ઉછાળો.
તો માર્ચમાં ઝાડા ઉલટીના 562 કેસ, કમળાના 85 કેસ, ટાઇફોઇડના 204 કેસ, કોલેરાના 4 કેસ નોંધાયા. તો રામોલ, અમરાઈવાડી, ઇન્દ્રપુરી, લાંભામાં કોલેરાના 1 કેસ નોંધાયો. અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લૂનો કહેર, સ્વાઇન ફ્લૂના કેસોમાં થયો વધારો. ચાલુ મહિનામાં 24 દિવસમાં 173 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા. રાજ્યમાં ગયા મહિનામાં સ્વાઇન ફ્લૂના 110 કેસ, ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના 321 કેસ. તો 5 દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ. સ્વાઇન ફ્લૂ સાથે કોરોનાની દસ્તક, અમદાવાદ શહેરમાં ફરી કોરોનાના કેસ નોંધાયા. સિવિલ હોસ્પિટલમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. રાજકોટ અમદાવાદ વચ્ચે 31મી માર્ચથી ઇન્ડિગોની ફ્લાઇટ શરૂ થશે. 78 સીટની કેપેસિટી સાથેની ફ્લાઇટ ભરશે ઉડાન. ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી ધરાવતા મુસાફરો માટે ઉપયોગી. સિંહોની સુરક્ષાને લઈને હાઈકોર્ટ આકરા પાણીએ કહ્યું કે સિંહ જંગલમાં રાજાની જેમ જ રહેતો હોય છે, તે સરકાર ધ્યાનમાં લે. સિંહોના મામલે હાઈકોર્ટની રેલવે વિભાગને પણ ફટકાર લગાવી. તો હાઈકોર્ટે કહ્યું કે રેલવેની બેદરકારીને કારણે અનેક સિંહોની હત્યા. સિંહો અચાનક રેલવે લાઇન પર આવી જાય તે વાત માન્ય નથી. માનવની અસંવેદનાશીલતાથી સિંહોની હત્યા થઈ. રેલવે અને ફોરેસ્ટ વિભાગ રાત દિવસ કામ કરે. સિંહોના અકાળે થતા મૃત્યુ મુદ્દે એસઓપી બનાવવા અને સિંહોના મોત અટકાવવા નક્કર પગલાં લેવા આદેશ. 12 એપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવા રેલવે વિભાગને આદેશ. આરટીઈની પ્રવેશ પ્રક્રિયાનો સમય લંબાવાયો. 30 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. અગાઉ 26 માર્ચ છેલ્લી તારીખ હતી. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રોષ. રાજકોટમાં રાજવીઓના નિવેદનને લઈને કરણી સેનાનો વિરોધ પ્રદર્શિત કર્યો. તો કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા સહિતના લોકોનો વિરોધ. રાજકોટમાં કરણી સેનાના વિરોધમાં મોટી સંખ્યામાં કરણી સેનાના ક્ષત્રિય સમાજના લોકો જોડાયા. પરસોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ રોષ યથાવત. કરણી સેનાના આગેવાનોએ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ કરી. ક્ષત્રિય સમાજ અંગે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી રોષ. દહેગામમાં યુવા ક્ષત્રિય વિકાસ સંગઠનનો વિરોધ. પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે પોલીસ ફરિયાદની માંગ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ પર પ્રહાર. કહ્યું કે બુટલેગરોનું સન્માન પૂર્વ ગૃહમંત્રી કરે. ગુજરાતની કમનસીબીની વાત છે. બુટલેગર પિન્ટુ જયસ્વાલ પર ગુજરાતમાં 8 થી 9 ગુના નોંધાયા છે. તો મનીષ દોશીએ કહ્યું કે ચૂંટણી જીતવા ભાજપના ઉપાધ્યક્ષ બુટલેગરોનું સન્માન કરે છે. પિન્ટુ જયસ્વાલે એમની જમીન કમલમ માટે આપી છે. આલિશાન કમલમ પાછળ શું ગેરકાનૂની લોકોનો ફાળો છે? મનીષ દોશીએ માંગ કરી કે પિન્ટુ જયસ્વાલ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે. શું ભાજપ આવા લોકોને સાથે રાખીને ચૂંટણી જીતવા માંગે છે તેવો પ્રશ્ન પણ કર્યો. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજની બેઠક મળી, જેમાં ભાજપમાંથી તળપદા કોળીને ટિકિટ ન મળતા રોષ. ભાજપે ચુવાડિયા કોળી ચંદુ શિહોરાને આપી છે ટિકિટ, ત્યારે કોંગ્રેસમાંથી તળપદા કોળીને ટિકિટ મળે તેવા પ્રયાસ. સુરેન્દ્રનગરમાં મળેલી તળપદા કોળી સમાજની બેઠકમાં ઋત્વિક મકવાણા અને સોમા પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા. સમાજની બેઠકમાં કોંગ્રેસના નેતાઓની હાજરીથી ચર્ચાઓ તેજ બની.